ધાંગધ્રા શહેરમાં રહેતા યુવકે બે શખ્સો સામે એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી હતી, પરંતુ પોલીસ દ્વારા બંને શખ્સો સામે કાર્યવાહી કે ધરપકડ ન કરવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે, જેને લઈને ભોગ બનનાર યુવક સહિત સમાજના આગેવાનો અને લોકોએ સિટી પોલીસ સ્ટેશન સામે પ્રતિક ધરણા પર બેસી વિરોધ નોંધાવ્યો હતો, જે દરમિયાન પોલીસે સ્થળ પર આવી વિરોધ કરી રહેલા લોકોની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી, જે અંગે ડીવાયએસપી જેડી પુરોહિતે નિવેદન આપ્યું હતું। ગઈ તારીખ 25/10/2024 રોજ DCW ના કર્મચારી તથા વર્કર યુનિયનના મનીષભાઈ સિંધવે ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનની અંદર BNS તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવેલ, જેની આગળની તપાસ હું ધાંગધ્રા ડીવાયએસપી જેડી પુરોહિત કરી રહેલ છું। આ ગુનાની તપાસ દરમિયાન ફરિયાદીશ્રી તથા સાહેદોના નિવેદન લેવામાં આવેલા છે, તેમજ DCW ખાતેથી CCTV કેમેરા પણ લેવામાં આવેલા છે, જે FSLની અંદર મોકલવામાં આવેલા છે, અને આ તપાસ દરમિયાન જે આરોપીઓ છે, બે નામજોગ દર્શાવેલા છે, તેમના નિવેદન લેવામાં આવેલા છે, તેમને BNSની 35 મુજબ નોટિસ પણ આપવામાં આવેલી છે। આ તપાસ ચાલુ હતું દરમિયાન ગઈ તારીખ 16/12/2024ના રોજ ફરિયાદીશ્રી તથા તેમના સાક્ષીઓ અને અન્ય DCWના બીજા વર્કરો તથા કર્મચારીઓ ડીવાયએસપી ઓફિસની સામે ધરણા ઉપર બેઠેલા, અને તાત્કાલિક બીજા જ દિવસે 17/12/2024ના રોજ આરોપીઓ હાઈકોર્ટની અંદર ગયેલા, અને નામદાર હાઈકોર્ટે તપાસ ઉપર સ્ટે આપેલો છે, અને આજ રોજ DCWના કર્મચારી તથા ફરિયાદીશ્રી તથા સાહેદો ફરીથી તેઓ ધરણા ઉપર બેઠેલા, અને તેઓને આજે ડિટેન કરવામાં આવેલા છે। 12 જણને આજે ડિટેન કરેલા છે।